અરવલ્લી જિલ્લાની મુખ્ય ગણાતી મોડાસાની માઝૂમ નદી પર 10.13 કરોડના ખર્ચે આકાર પામશે માઝૂમ રિવરફ્રન્ટ। મોડાસાની પ્રજાને પ્રાકૃતિક અને રળિયામણું વાતાવરણ મળી રહે તે માટે સરકારે વર્ષ 2019માં માઝૂમ નદીના કિનારા પર રિવરફ્રન્ટ બનાવવા ₹4 કરોડ મંજૂર કર્યા હતા। ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી ખાનગી એજન્સીએ કામ સોંપી દેવાયું હતું, પરંતુ માઝૂમ નદીના બંને કિનારા ઉપરના 400 મીટર લંબાઈના કામમાં 10 કરોડ જેટલો ખર્ચ થવાનો હોવાથી કામગીરી સ્થગિત કરવામાં આવી હતી। આ યોજના હેઠળ નદી કિનારા પર પ્રોટેક્શન વોલ, ગાર્ડન, વોકિંગ એરિયા સહિતની જુદી જુદી સુવિધાઓ આવરી લેવાઈ હતી। ત્યારે હવે સરકાર દ્વારા 2 વર્ગની નગરપાલિકાને 4 કરોડની જગ્યાએ 8 કરોડની ગ્રાન્ટ આપનાર છે। ઉપરનો 2.13 કરોડ જેટલો ખર્ચ પાલિકા સ્વયંભંડોળમાંથી વાપરીને માઝૂમ રિવરફ્રન્ટ બનાવવાની દિશામાં પાલિકા કામ કરી રહી છે। ત્યારે સરકારમાંથી મંજૂરી મળતા જ ટેન્ડરની કામગીરી કર્યા બાદ માઝૂમ રિવરફ્રન્ટ બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે। આજે જે રિવર પાર્કની વાત છે, જેની અંદર કહેવાય કે આજે 2019ની અંદર જ્યારે સરકારશ્રી તરફથી બ વર્ગની નગરપાલિકાને 4 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી મળેલ હતી, તે વખતે જ્યારે જોવા જતાં ત્યાં ઊંડાઈ વધારે હોવાને કારણે જે કહી શકાય કે જેની અંદર ખર્ચ થોડો વધી જતો હતો, જે સ્વભંડોળમાંથી અમે કરવાનો કહ્યો હતો, પણ ત્યાંથી જે સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા પછી આગળની પ્રોસેસ કરી નહોતા શક્યા। ત્યારબાદ 2021ની અંદર એનો રિવાઇઝ પ્લાન કરી અને ફરતી અમે મોકલ્યો હતો, અને એ પણ જ્યાં પ્રોસેસમાં હતો ત્યારે 2023ની અંદર બ વર્ગની નગરપાલિકા માટે સરકારશ્રી દ્વારા 4 કરોડની જગ્યાએ 8 કરોડની અમને મંજૂરી મળી હતી। એ અને જે ઉપરનો ખર્ચ હોય તે અમે સ્વભંડોળમાંથી અમે કરવાના હતા। તો 2023માં જે મંજૂરી મળી એ જે સૈદ્ધાંતિક મંજૂરી અત્યારે મળવાપાત્ર હમણાં થશે થોડાક ટાઈમમાં, અને જેવી સૈદ્ધાંતિક મંજૂરી મળશે ત્યારબાદ એની ટેન્ડર પ્રક્રિયા કરી અને આગળની પ્રોસેસ થશે, જેની અંદર પ્રોટેક્શન વોલ, તેનું ગાર્ડનિંગ, લેન્ડસ્કેપ અને વોકિંગ એરિયા, એ બધું અલગ અલગ જે વિસ્તાર બનશે, જેના અંદર જે કહેવાય કે રિવર પાર્ક, માઝૂમ રિવર પાર્ક એ ખૂબ સુંદર રીતે અને મોડાસાનું એક નયનરમ્ય જે બનશે, જે માઝૂમ રિવર પાર્ક તરીકે ઓળખાશે, અને એ જેની લંબાઈ 360 મીટર હશે। જે માઝૂમ જે બ્રિજ છે ત્યાંથી તે કાશી વિશ્વનાથ મંદિર સુધી એની લંબાઈ છે એટલી મળશે 360 મીટર, અને જેનો અંદાજિત ખર્ચ 10.13 કરોડની આસપાસનો એનો ખર્ચ થશે।